નમસ્કાર, હું છું તોરલ. ઝી 24 કલાક હંમેશા પૂરી પ્રતિબદ્ધતા સાથે તેની સામાજિક જવાબદારી હંમેશા નિભાવે છે અને આજે ફરી એકવાર તેની જવાબદારી નિભાવી છે ઝી 24 કલાકે. શિક્ષણના નામે જે ધાંધિયા શિક્ષણના ધામમાં ચાલે છે તેને આપના સમક્ષ લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. આજે ઝી 24 કલાકના સ્ટિંગ ઓપરેશનમાં આજે અનેક ચોંકાવનારી બાબતો સામે આવી અને સવાલ એ જ થયો કે શિક્ષણનો સોદો ક્યાં સુધી. વડોદરાની અનેક એવી સ્કૂલો છે જેમાં જેઈઈ, નીટ અને ગુજકેટના નામે એડવાન્સ ક્લાસીસ શરૂ કરી દેવાયા છે. ઘણી શાળાઓએ તો આ ક્લાસીસ કરાવાતા ઇન્સ્ટિટ્યૂટ સાથે સીધું ટાઈઅપ પણ કરી લીધું છે. આવો જોઈએ કઈ રીતે સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટના નામે લેવાઈ રહી છે બમણી ફી. વડોદરાના કારેલી બાગની સર્વમંગલ સ્કૂલમાં જ્યારે અમારી ટીમ સ્ટિંગ ઓપરેશન કરવા પહોંચી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. કેમ કે અહીં સ્કૂલની સાથે સાથે ઇન્સ્ટિટ્યૂટના નામે પણ વાલીઓના ખિસ્સા ખંખેરવામાં આવતા હતા. કેવી રીતે ચાલે છે આ સમગ્ર વહીવટ તમે પણ સાંભળો. હવે કઈ રીતનું હોય છે મેડમ? 11th સાયન્સ ને અને કયું ગ્રુપ લેવાનું છે? આપણે મેથ્સ ગ્રુપ. મેથ્સ ગ્રુપ છે. અહીંયા ટોટલ ફી સ્ટ્રક્ચર જે છે એ ટોટલ છે 1,20,000. ઓકે, યરલી? હા, યરલી છે અને એમાં 60,000 સ્કૂલના છે અને 60,000 આઈઆઈટી આશ્રમના છે. ઓકે, બરાબર. આઈઆઈટી આશ્રમ તમે નામ સાંભળ્યું હશે, જેઈ અને નીટ માટે જે વેલોન છે એની સાથે ટાઈઅપ છે સ્કૂલનું. અહીંયા તમારે 60,000 અમારે સ્કૂલની ફી છે તો તેમાં તમને સ્કૂલની રિસિપ્ટ મળશે 60,000માં અને બાકી 60,000 છે એમાં તમને આઈઆઈટીની રિસિપ્ટ મળશે. ઓકે. અત્યારથી શરૂ થઈ જશે ટૂંકમાં? ક્યારથી? ના, રિઝલ્ટ પછી લગભગ 10 કે 11 જૂનથી સ્ટાર્ટ થશે ઇલેવન્થ સ્ટાન્ડર્ડ. સાંભળ્યું કેવી રીતે સર્વમંગલ સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઈઅપ કરીને તગડી ફી લઈ રહી છે અને આ શાળા પણ એડવાન્સ પ્રવેશ આપતી હોવાનું સાબિત થયું. કે હવે આ ફોર્મ એટલે એડમિશન અત્યારથી જ થઈ જશે આપણું કે? હા, તમે અત્યારે ફોર્મ ભરી દો અને અમુક ટોકન અમાઉન્ટ છે એટલી તમે આપી દો તો તમારું એડમિશન. કેટલી પે કરવાની છે એવું? ઇનિશિયલ બેઝ પર અમે 10,000 જેટલી લઈએ છીએ. ઓકે. અને એનો ચેક આપવાનો કે કેશ ના, આપવાનો? હમણાં તો કેશ આપવાનો છે. અને આ સપોઝ ધારો કે અત્યારે સરકારે જે નિયમ કર્યો છે એમાં ઘટાડો થાય તો એવું કંઈ ખરું કે આપણે અહીંયા? ઘટાડો થાય તો, બાકી અત્યારે તો ઓથોરિટીઝ એ જે ડિસાઈડ કર્યું છે એ છે. એવું કંઈ થશે તો તમને પ્રાયરલી ઇન્ફોર્મ કરવાનું. અને અત્યારે ધારો કે એડમિશન ફૂલ થઈ રહ્યા છે અત્યારથી કે થોડો એક બે? અત્યારે અમારે લગભગ 30 એડમિશન તો અત્યારે થઈ ગયા છે. અને ઇંગ્લિશ મીડિયમમાં લગભગ 40 થી વધારેના ક્લાસ નથી. 2 ક્લાસ કરવાના છે પણ એમાં 40 થી વધારેના ક્લાસ કરવાનું વિચારતા નથી. સ્કૂલોના કિમિયા સામે વાલીઓ પણ પ્રવેશ લેવા તલપાપડ થઈ રહ્યા છે. તમે સાંભળ્યું એ પ્રમાણે સર્વમંગલ સ્કૂલમાં 30 જેટલા એડમિશન તો પરિણામ પહેલા થઈ ગયા છે. ત્યારે વાલીઓ થોડા સાવધાન થઈ ધીરજ રાખે તે પણ જરૂરી છે. સંજય ટાક સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. શિક્ષણનો સોદો ક્યાં સુધી, આ વિષય પર વાદ વિવાદમાં કરવી છે વાત અને આ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે શિક્ષણવિદ પરિમલ ત્રિવેદી. વડોદરાથી શિક્ષણવિદ પરેશ શાહ જોડાયા છે તો વાલી મંડળના સભ્ય નરેશ શાહ પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલો સવાલ પરિમલભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતે આ સ્ટિંગ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, ઝી 24 કલાકે વધુ એક વખત પ્રતિબદ્ધતા સાથે પોતાની જવાબદારી નિભાવી છે, પરંતુ અમદાવાદ અને વડોદરાની ખૂબ જ જાણીતી શાળાઓમાં જ્યારે આ પ્રકારે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી જે બાબતો સામે આવી, શું પ્રતિક્રિયા આપની? સૌથી પહેલો સવાલ. હું તો ઝી 24 કલાકને અભિનંદન આપું છું કારણ કે શિક્ષણ અને હેલ્થ આ બે એવા એરિયા છે કે જે સામાન્ય માણસને પણ સ્પર્શે છે અને એના પ્રશ્નોને તમે વાચા આપી છે, એટલે એક તો અભિનંદન. અને સૌથી અગત્યની વાત તો એ છે કે હું પોતે જ આ જોઈને થોડો આશ્ચર્યચકિત થઈ ગયો કે આવું તો કેવી રીતે કરી શકે, અને એ પણ માન્ય શાળાઓ જેની પાસે સ્કૂલ ચલાવવાનું લાયસન્સ છે અને રાજ્ય સરકારના નિયમો એ બહુ ક્લિયર છે અને એમાં કોઈ બેમત નથી કે શિક્ષણેતર પ્રવૃત્તિ તો એક તો એ
પોતે તો કરી શકતા જ નથી અને ઇવન એમના કેમ્પસમાં કર્યું હોય તો પણ એમને મંજૂરી લેવી પડે છે ને એમાં પણ લગભગ કોઈ સ્કૂલો પોતાના કેમ્પસમાં ક્લાસીસ ચલાવતા હોય ઓફ ટાઈમમાં પણ એ બી ક્યાંય શક્ય નથી ને રાજ્ય સરકાર એમાં બહુ કડક છે ને મેં મારા સમયમાં દાખલા જોયા છે કે એ ચલાવતી પણ નથી. આ એક પ્રકારનો હું એવું કહી શકું કે આ ભૂતિયા અથવા કોઈ એવા પ્રકારના સત્તાધીશોના સકપણથી અથવા એમની રહેમ નેચર હેઠળ ચાલતું હોય એવું આ એક કહી શકાય. પણ જે ચિંતાનો વિષય એ છે તોરલબેન કે મેં તમારે સ્ટિંગ ઓપરેશન જોયું એમાં એવું કહે છે સંચાલક વતી કોઈ બેન કે તમારે 60,000 આટલા આના આપવાના, આ ક્લાસીસના GEE એને આપવાના ને આટલા પૈસા તમારે ચેકથી આપવાના, આટલા પૈસા તમારે રોકડા આપવાના. હું G24 કલાકના માધ્યમથી સમગ્ર ગુજરાતના વાલીઓને વિનંતી કરીશ કે ખરેખર કોઈ પણ સ્કૂલમાં કે ઇવન ક્લાસીસમાં જ્યારે આપણે કેશલેસ ઇન્ડિયાની વાત કરતા હોય ત્યારે તમે માની ચાલો કે તમે જે પૈસા આપશો ને એ સંસ્થાએ ટેક્સમાં બતાવવાની નથી. મતલબ કે તમારું બાળક ભણે છે એની કોઈ ખાતરી નથી, એની ફીની રિસિપ્ટ તમને આપે ને પૈસાની પરિમલભાઈ, આપ જે વાત કરી રહ્યા છો બિલકુલ જાગૃતિની વાત છે, પરંતુ ખાસ કરીને આજે આપણે આ વિષય પર વાત કરવી છે કે આ રીતે શાળા સંચાલકો જે રીતે વાત કરી રહ્યા છે, શાળામાં જ કોચિંગ ક્લાસ શરૂ કરી દેવામાં આવે. પહેલે તો આ જ ગુનો છે. એટલે પહેલા તો વાલીઓ પહેલા તો થોડા પ્રશિક્ષિત થાય કે આ ના કરીએ. બીજી બાબત કે સ્કૂલોની અંદર શિક્ષણના નામે બીજી, અને તમે જુઓ એવું કહેવામાં આવે છે કે ફી તો 20,000 જ છે, તો બાકીની ફી તો સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે કે રાજ્ય સરકાર નક્કી કરશે કે અન્ય હેડમાં ફી લઈ શકાય કે કેમ, મને લેવા માટે પાત્રતા છે કે નહીં. મને લાગે છે ખૂબ જ ગંભીર ગુનો છે. કોઈ પણ હિસાબે સમાજના હિતમાં આ ખૂબ જ ના ચલાવી શકાય એવી બાબત છે ને જેનાથી હજારો લાખો વિદ્યાર્થીઓને નુકસાન થશે અને એક પ્રકારનો આ એક એવું કોર્પોરેટ બિઝનેસ છે કે જે વગર લાયસન્સ બિલકુલ. એટલે શિક્ષણ હવે વ્યાપારીકરણ બની જ ગયું છે એવું દિવસે ને દિવસે વધુ ને વધુ પ્રસ્થાપિત થતું જઈ રહ્યું છે. પરેશભાઈ, આપની પાસે આવું છું ને આપની પાસેથી જાણવા માંગુ છું કે જે રીતે અમદાવાદની શાળાઓમાં સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, એવી જ રીતે વડોદરાની શાળાઓમાં પણ સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. મહાનગરોમાં જો આ પ્રકારે થઈ રહ્યું હોય, કેટલી શાળાઓ સુધી G24 કલાક પહોંચી શક્યું હશે? સવાલ એ છે. આપનો પ્રશ્ન વ્યાજબી છે, પણ આની અંદર પણ આપણે થોડું વિચારવું પડશે કે હાલની જે શિક્ષણ પદ્ધતિ છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક થોડા ફેરફાર કરવા પડશે. જે જૂની મેકોલોની પદ્ધતિથી જે પ્રમાણે તે શિક્ષણ આપવામાં આવે છે તેમાં ખાસ કરીને JEE, NEET આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ જે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે તૈયારી સામાન્ય રીતે શાળાની અંદર બાળક નથી કરી શકતો, ત્યારે જે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસો સ્કૂલ સુધી આવ્યા તે બહુ ગંભીર બાબત છે. જી નરેશભાઈ, આ આખું સ્ટિંગ ઓપરેશન જ્યારે આપણે ટીવી પર બતાવી રહ્યા હતા, આપ સતત હતા અમારી સાથે, આપે જોયું છે, અનેક દર્શકોના પણ ફોન આવ્યા હતા, તેઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. સમગ્ર મામલાને લઈને આપનું શું કહેવું છે? ગુજરાત સરકારે ટ્યુશન અધિનિયમ 2002 પ્રમાણે એક એમેન્ડમેન્ટ 2002માં જ પાડ્યું હતું કે કોઈ બી નોન ગ્રાન્ટેડ અથવા ગ્રાન્ટેડ સ્કૂલોના જે ટીચર્સ છે એ સ્કૂલ સિવાય એ પોતે ક્યાંય પ્રાઇવેટ ટ્યુશન ના કરી શકે. સ્કૂલ સિવાય પણ પોતાના ઘરમાં જે ટ્યુશન કરે છે એ બી ટ્યુશન ના કરી શકે. હવે અત્યારે તો વાત એ છે કે સ્કૂલની અંદર જ 6 વાગ્યા પછી તમે જુઓ ટ્યુશનનો ટાઈમ જે છે એ 6 વાગ્યા પછીનો જ હોય છે. એટલે 6 વાગ્યા પછી એ ટ્યુશન ચલાવવાના અને એ ક્વોલિફાઈડ ટીચર્સો નહીં હોવા છતાં પણ અને પોતાની સ્કૂલના ટીચર્સો ક્વોલિફાઈડ જે હોય છે એ લોકોને પછી આ જે JEE, NEET કે જે આ બધી હાટડીઓ ચાલી છે સ્કૂલ ટ્યુશન ક્લાસીસોની, તો એ 20%, 30% કમિશનો સ્કૂલના ટ્રસ્ટીઓ અથવા તો પ્રિન્સિપાલ એ આખું લિસ્ટ આ જે JEE, NEETની જે હાટડીઓ ખુલી છે ક્લાસીસો એને સોંપવામાં આવે છે અને એ કનેક્ટ બાળકોને રાખી અને લાખ 1.5 લાખ રૂપિયાની ફી વસૂલાય છે. એટલે એનો અર્થ એ થયો કે સ્કૂલનું જે શિક્ષણ છે એ બરાબર થતું નથી અને એ સ્કૂલો આ એમ કહે છે કે પ્રાઇવેટ ટ્યુશનને કે ભાઈ તમે આ JEE, NEET અથવા તો બીજું ટ્યુશન જે બી હોય તમે આ ટ્યુશન કરાવડાવો. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી જ જે શિક્ષણ છે એને વેપારીકરણ કરવામાં આવ્યું છે. પહેલાના જમાનામાં વસ્તુ અલગ હતી કે ભાઈ ટ્યુશન બાળક ઘરે આવીને કરતો હતો, પણ હાલ તો એટલા માટે જ હું તમને બીજું કહું કે આની અંદર પોઈન્ટ્સો શું શોધે છે
કે આ લોકોને 100 માર્ક્સ હોય છે, 100 માર્ક્સમાંથી 30 માર્ક્સ છે ને સ્કૂલમાં એને એક્સટર્નલ આપવાના હોય છે અને 70% જે માર્ક્સ છે એ બોર્ડ લેતી હોય છે. તો એ 30 માર્કના લીધે આ લોકો બાળકને દબાવતા હોય છે. એટલે વાલીઓ મજબૂર થઈ ગયા થઈને છે. આ ક્લાસીસ કરતા હોય છે. બાકી એક વસ્તુ તમે જુઓ કે જો JEE ને નીટના જો ક્લાસીસ એમને ત્યાં કરવાના હોય તો 11મા ધોરણમાં તો એને કે માર્ક્સની આપવાની કોઈ જરૂર જ નથી હોતી, એને એક્સટર્નલ માર્ક જ નથી હોતા. જી પરિમલભાઈ, હું આપને એ પૂછવા માંગીશ કે એ અમદાવાદની શાળામાંથી તો એવી પણ વાત બહાર આવી છે કે 10મું અને 12મું ધોરણ હજી પરિણામો આવ્યા નથી અને આગળના ધોરણનું એડમિશન પણ કરી દેવામાં આવે છે, પ્રવેશ પણ આપી દેવામાં આવે છે. અચ્છા, કયા વર્ગમાં આપ જવા ઈચ્છો છો એ પ્રકારેના ક્લાસીસ માટેની અલગથી ફીની પણ રજૂઆત કરી દેવામાં આવે છે અને તે ફીના પણ પૈસા લઈ લેવામાં આવે છે. આ માટેના કોઈ કાયદા પણ હવે કડક બનાવવાની જરૂર હોય એવું લાગી રહ્યું છે. તમારી વાત સાચી છે, પણ હું તમને એક વાત એમાં એડ કરીશ કે આ તો થાય જ છે. આજકાલ એક નવો ટ્રેન્ડ એવો ચાલ્યો છે કે જેમાં JEE અને ગુજસેટ ને આ બધી પરીક્ષાઓ જે એન્ટ્રન્સ માટે નીટ ધારો કે મેડિકલમાં હવે એવું થયું છે કે પ્રાયોરિટી એડમિશન માટે હવે આ એન્ટ્રન્સ થઈ ગઈ. તમે સમજો હવે બોર્ડના માર્ક એડમિશન લેવા માટે એટલા અગત્યતા નથી જેટલા એન્ટ્રન્સ એક્ઝામના થઈ ગયા છે. એટલે દરેક વાલીઓના મગજમાં હવે એ વાત ક્લિયર થઈ ગઈ કે આપણે ધારો કે CBSEમાં અત્યારે જોગ લાગ્યાનું કારણ જ છે કે JEEમાં છોકરો ઇંગ્લિશ મીડિયમમાં સારું તૈયારી કરે તો સારી કોલેજમાં એડમિશન મળે. મૂળ કરીને બાળકોના ભવિષ્યની ચિંતા જે વાલીઓ છે, એટલા માટે આજકાલ અમદાવાદમાં અને મોટા શહેરોમાં એક એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે તમને નામાંકિત ટ્યુશન ક્લાસીસમાં તમે જાઓ એટલે તમને એમ કહેશે કે તમારે સ્કૂલની અમારી પાસે વ્યવસ્થા છે, એ સ્કૂલમાં તમારે એડમિશન લઈ લેવાનું, તમારે ત્યાં જવાનું નહીં. તમારી ત્યાં ટર્મ ગ્રાન્ટ થઈ જશે, તમારું ત્યાંથી બોર્ડની અંદર તમારું એનરોલમેન્ટ થઈ જશે, ભણવાનું તમારે અમારા ક્લાસમાં. એમાં JEE માંડીને તમને બધી જ એક્ઝામ તમને અહીંયા અમે કરાવીશું અને સવારથી સાંજ સુધી ત્યાં જ ભણવાનું, સ્કૂલમાં જવાનું જ નહીં. સ્કૂલમાં માત્ર એડમિશન લેવાનું અને એ સ્કૂલની સાથે એમનું ટાઈઅપ થયું છે, એને આપણે કીધું MOU. હવે આમાં તોરલબેન સમજવાની એ જરૂર છે કે ખરેખર આપણે બાળકને સ્કૂલ દ્વારા શિક્ષણ અપાઈએ છીએ. હવે એવો સમય આવ્યો કે સ્કૂલ માત્ર એડમિશનને એટેસ્ટેશન કરવા માટે રહ્યું, એટલે કે રજીસ્ટ્રેશન કરવા માટે કહ્યું, બાકી કારકિર્દી આ પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસના હવાલે થઈ ગઈ. એમાં આ સંસ્થાઓ સમગ્ર ભારતમાં છે, હું એમ નથી કહેતો ખાલી ગુજરાતમાં છે, એની બ્રાન્ચ સમગ્ર ભારતમાં છે અને લાખો રૂપિયાની ફી વાલીઓ આપવા મજબૂર બને છે, કારણ કે એન્ટ્રન્સ એક્ઝામથી એડમિશન થવાને કારણે એમની પાસે કોઈ રસ્તો નથી અને એમને આ એક પ્રકારના ષડયંત્રનો ભોગ બનવું જ પડે છે. જી, તો આ વિષયને લઈને ચર્ચા આગળ પણ રહેશે યથાવત. શિક્ષણનો સોદો ક્યાં સુધી, જે સ્ટિંગ ઓપરેશન આજે ઝી 24 કલાક દ્વારા કરવામાં આવ્યું, શિક્ષણના ધામમાં જે રીતે શિક્ષણને લઈને ધાંધિયા ચાલી રહ્યા છે, અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. આજ વિષય પર ચર્ચા રહેશે યથાવત. સમય છે બ્રેકનો.
કર્ણાટક કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શું છે? મોદી જિનપિંગ ભાઈ ભાઈ, કિમ અને મૂનનું ઐતિહાસિક મિલન. જુઓ ઝી વિશેષ આજે રાત્રે 9:30 કલાકે. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત વાદ વિવાદમાં સ્વાગત. આપની ચર્ચામાં આપણે આગળ વધીશું. પરેશભાઈ, આપની પાસેથી હું એ જાણવા માંગુ છું કે જે રીતે આ જે બાબતો સામે આવી છે અને આ બાબતોને લઈને હવે ખરેખર કાયદા કડક થવા જોઈએ. પરિમલભાઈને પણ મેં આ જ સવાલ પૂછ્યો, આપને પણ આ જ પૂછવા માંગુ છું. અને આમાં હવે શિક્ષણને લઈને તંત્ર પ્રશાસન દ્વારા આખરે શું પગલાં લેવા જોઈએ? જે ખરેખર શાળાની જે રીતે માન્યતા મળી છે એને ધ્યાનમાં રાખીને અને સારા સંચાલકોએ શાળા ચલાવવી પડશે. તોરલબેન જી, બીજી બાબત, પરિમલભાઈ અને નરેશભાઈ આ બંને જે ચર્ચા કરીને તારણ પર થોડું આની અંદર થોડું એડ કરવા માગું છું જી, કે કોન્સેપ્ટ સ્કૂલ તરફ વાલી જાય છે કેમ, એ પણ એક બહુ મોટો મુદ્દો છે. જી, અત્યાર સુધી 1 થી 10 ધોરણની અંદર ભાર વગરનું ભણતર આપણે આપતા રહ્યા બાળકોને. ચાલુ વર્ષથી આપણે એનસીઆરટી અમલ કર્યું. ધોરણ 1 થી 9 ની અંદર ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી એને આપણે બદલ્યું. હવે થાય છે શું, જ્યારે 11 અને 12 ની અંદર જ્યારે બાળક આવે છે ત્યારે બાળક પાસે પૂરતું બેઝિક નોલેજ નથી હોતું, જેનો લાભ આ રીતે આ સંચાલકો ઉઠાવતા હોય એવું મને લાગે છે. જી, એટલે કાયદાની રીતે રહી અને સારા સંચાલકોએ શાળા ચલાવવી પડશે એવું માનું છું. જી, શું કહેવું છે નરેશભાઈ આપનું આ વિષયને લઈને? વાલી મંડળ સાથે જોડાયેલા છો, વાલીઓએ જાગૃત થવાની જરૂર છે, જે શરૂઆતમાં પણ આપણે ચર્ચા થઈ એ પ્રમાણે. 100% વાલીઓએ જાગૃત થવાની જરૂર છે, પણ સરકારના જે હું તમને કહું કે ભાઈ JEE અને આ નીટ હવે એ ફરજિયાત થઈ ગયું છે કે આ એક્ઝામ હોય તો જ એ લોકો A અથવા B ગ્રુપમાં એ લોકોને થાય. પરંતુ જે રીતે અત્યારે પ્રાઇવેટ ક્લાસીસો જે આ થયા અને એની સામે હવે સ્કૂલે ચાલુ કર્યા, પણ ગવર્મેન્ટ જ જો એ રીતેનું આ આખું જ જે કેલ્ક્યુલેશન છે એ પોતાની રીતે જ માળખું ઊભું કરી અને જો એને વ્યવસ્થિત રીતે શિક્ષણને સુધારો કરવામાં આવે. પરંતુ આપ જુઓ છેલ્લા 10 વર્ષ, આ 2002નો કાયદો છે આ ટ્યુશનનો, તો તેમ છતાં બી હાટડીઓ ખુલતી રહે છે. અને અત્યારે બી શિક્ષણની જે વાત કરી રહ્યા છે છેલ્લે 1 વર્ષથી, તો 1 વર્ષમાં બી આજે કોઈ DEOએ કોઈ સ્કૂલમાં 6 વાગ્યા પછી જો એને ઇન્સ્પેક્શન કર્યું હોય, એવી કયા DEO છે અમદાવાદમાં કે આખા ગુજરાતમાં કે જેણે 6 પછીનું ઇન્સ્પેક્શન સ્કૂલોમાં કર્યું હોય? અને DEO છતાં શિક્ષણ સચિવ પાસે બી એટલી એપ્લિકેશનો છે, મુખ્યમંત્રીશ્રી પાસે બી એટલી એપ્લિકેશનો છે, શિક્ષણ મંત્રી પાસેથી એટલી એપ્લિકેશનો છે, અને ફેડરેશન ઓફ ટ્યુશન એજ્યુકેશનમાં બી જે એસોસિએશનો ચાલે છે એમણે બી કેટલી ફરિયાદો કરેલી છે કે ભાઈ આ ટ્યુશન શિક્ષકો ચલાવે છે. તેમ છતાં બી આજ સુધી કોઈ પણ શિક્ષક ઉપર આ DEO દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. અને ટ્યુશનના ફી એ શિક્ષણના ફી કરતાં બી 10 ગણી વધારે. એટલે આ જુઓ તમે સ્ટિંગ ઓપરેશનમાં જુઓ કે શાળાઓ શું કહે છે કે ભાઈ FRCની ફી તો અમે એમના મુજબ લઈએ છીએ, પણ એનાથી વધારે અમે જે લઈએ છીએ પ્રાઇવેટ ટ્યુશનમાં એ બી કેશમાં. એટલે ટોટલી આ કારોબાર જોઈએ તો ટ્યુશનનો કારોબાર ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી 20 થી 25 હજાર કરોડનો મર્ત મોટી રકમનો ધંધો ચાલી રહ્યો છે. અમદાવાદમાં જોવા જઈએ તો 2500 થી 3000 આવા પ્રાઇવેટ ટ્યુશનો કે જે ગેરકાયદેસર કોઈ રજિસ્ટ્રેશન કર્યા વગરના, અને એના ભરોસે જ આ શાળાઓ ચાલી રહી છે કે ભાઈ શાળાઓ એમ કે છે કે ભાઈ તમે ટ્યુશન અહીં કરવું જ પડશે. અને એ કનેક્ટેડ જ હોય છે. આજે ક્યાંક ને ક્યાંક પ્રિન્સિપલ કે ટીચર ગમે ત્યાં કનેક્ટેડ. શરૂઆત તો એ જ છે ને, શરૂઆત નરેશભાઈ એ જ છે કે આ પ્રકારની આપ કહી રહ્યા છો હાટડીઓ ચાલી રહી છે, હાટડીઓ ખુલી ગઈ છે અને ચાલે છે. શેના કારણે ચાલે છે? આપણે જ આપણા બાળકોને મૂકીએ છીએ અને એટલા માટે જ તો આ પ્રકારના ધંધા ફૂલ્યા ફાલ્યા છે ને. પરિમલભાઈ, આપની પાસેથી હું એ જાણવા માંગુ છું કે જે શરૂઆતમાં આપણે જે ચર્ચા કરી રહ્યા હતા, કોન્સેપ્ટ સ્કૂલોનું જે ચલણ વધતું જઈ રહ્યું છે, શિક્ષણની જે આખી પ્રણાલી છે, જે આખું સર્કલ છે, એમાં ક્યાંક ત્રુટિ હોય એવું લાગી રહ્યું છે, જેના કારણે આ પ્રકારનો ભય વાલીઓને થવા લાગ્યો છે અને એટલા માટે જ સંચાલકોની મનમાની કે કોચિંગ ક્લાસવાળાઓની મનમાની હવે વાલીઓ ચલાવતા જઈ રહ્યા છે.
મને એક વાત જે આમાં લાગે છે છેલ્લા 15 વર્ષથી, એક તો હાયર એજ્યુકેશનથી સાથે પ્રાઇમરી એજ્યુકેશનનો ગ્રોથ વધી ગયો. આઝાદી પછીના જો આંકડા જોવામાં આવે તો યુનિવર્સિટીથી માંડીને સ્કૂલોથી માંડીને કોલેજોની સંખ્યામાં 40% વધારો થયો, તો પણ હજી આપણે બાળકોને પ્રવેશ આપી શકતા નથી. મતલબ કે આપણી પાસે એટલી સ્કૂલો નથી, એક વાત. બીજું, કોમ્પિટિશન, પ્રોગ્રેસિવની જગ્યાએ કોમ્પિટિશનવાળી સોસાયટી થઈ ગઈ. મતલબ કે જેની પાસે ટકા એની કેરિયર, કેટલી આવડત છે, ખરેખર ભણ્યો છે, એમાં એનું કેટલું નોલેજ છે, એવી પદ્ધતિ તો આપણે ત્યાં છે જ નહીં. 1931માં જ્યારે ગાંધીજીએ ગોળમેજી પરિષદ કરી ત્યારે ઇંગ્લેન્ડમાં એમને આ બાબતની ચર્ચા કરી, ત્યારે અંગ્રેજોએ શિક્ષણ ઉપર કટાક્ષ કર્યા. ત્યારે ગાંધીજી એમને સ્પષ્ટ કહ્યું હતું કે તમારા આવ્યા પહેલાં અમારું શિક્ષણ બહુ સારું હતું. ઇટ ઇઝ ઓન રેકોર્ડ. મતલબ કે છેલ્લા ઘણા વખતથી આપણી જે પદ્ધતિ, જે ગુરુકુળ પદ્ધતિમાંથી બહાર આવીને જે આ હરીફાઈવાળી પદ્ધતિ થઈ, એમાં JEE આવ્યું કે પછી આપણે એમાં નીટ આવ્યું, એના કારણે વાલીઓ માટે તો કોઈ રસ્તો જ નથી. સ્કૂલ એજ્યુકેશન ઉપર ડિપેન્ડ રહેશે તો એમને ખબર છે કે એમનું ભવિષ્ય થવાનું નથી. મને લાગે છે કે હવે એ સમય આવી ગયો છે. સરકારે અને સમાજે આ શિક્ષણની અંદર સ્કૂલ શિક્ષણમાંથી એની કેરિયર કેમ નથી બનતી, અથવા સ્કૂલ શિક્ષણના પેરામીટર આપણે એવા કેમ નથી રાખતા કે જ્યાં બાળક 8 કલાક ભણે અને એનું જે પરીક્ષણ થાય છે, એટલે ઇવોલ્યુશન થાય છે, એના આધારે એની કેરિયર બને, એવું કેમ નથી કરતા. જ્યાં જે આપણે એન્ટ્રન્સ લઈ ગયા, તોરલબેન યાદ રાખજો, આ મારું વ્યક્તિગત માનવું છે, ખોટો બી હોઈ શકું, જ્યાં જે આપણે એન્ટ્રન્સ લઈ ગયા ત્યાં આપણે જે શિક્ષણની જે બેઝિક પદ્ધતિ હતી એને આપણે ખતમ કરી નાખી છે. મતલબ કે એનું મહત્વ રહેતું નથી. મહત્વ કોનું રહે છે? JEE-નું, નીટનું, ગુજસેટનું. કારણ કે એમાં જો બાળક પાછો પડે તો એડમિશન નથી મળતું. માટે વાલીઓને ફરજ પડે છે એમના બાળકોને અધર દેન સ્કૂલ શિક્ષણની સાથે બીજું કોચિંગ લેવાની. અને જેનો ગેરફાયદો આ લોકો ઉઠાવે છે, ગેરકાયદેસર એમના ધંધા કરે છે, અને એ આવક પણ સરકારમાં નથી જતી, વાલીઓના ખિસ્સામાંથી રોકડા જાય છે, અને બાળકોની કેરિયરના નામે એમનો આ ધંધો ચાલે છે. કુલ મળીને બેઝિક એજ્યુકેશન સિસ્ટમને જો આપણે દમદાર, વજનદાર અને એની ઇન્ક્લુઝિવ ગ્રોથવાળી નહીં બનાવીએ, હજી આ દૂષણ વધશે, એવું મારું વ્યક્તિગત માનવું છે. તો શું કરી શકાય? એની સામે પગલાં શું લઈ શકાય? સરકારે વધુ જાગૃત થવું પડશે, કડક કરવા પડશે કાયદા. શું લાગી રહ્યું છે? કારણ કે આ આખી જે પ્રણાલી છે તેને તો બચાવવી પડશે. એ જ વાત. આમાં એક જો હું તમને JEE 24 કલાકથી એક એવું સૂચન કરું મારા આટલા શિક્ષણના અનુભવ ઉપરથી, કે આપણે એ બાબત ઉપર તો ફિનલેન્ડમાંથી ઉદાહરણ લઈ શકીએ, જર્મનીમાંથી લઈ શકીએ, કે તમારા સ્કૂલનું એજ્યુકેશનને એટલું તમે જેને કહેવાય વજનવાળું બનાવો અથવા પ્રોગ્રેસિવ બનાવો કે એની અંદર જે બાળકોનો ગ્રોથ થાય, એમાં એનું જ્ઞાનનો તો ગ્રોથ થાય પણ સમજનો બી થાય. અને એમાં તમે જે પરીક્ષા લો, માની લો કે એક જમાનામાં એવું હતું તોરલબેન કે 12મા ધોરણમાં ગોલ્ડ મેડલિસ્ટ આપણે બોર્ડમાં નંબર આપતા હતા, એની અંદર મેરિટ બનતું હતું અને ડોક્ટરો સારા જ બનતા હતા, એન્જિનિયરોએ આપણા દેશનો વિકાસ કર્યો જ. જ્યારથી આ એન્ટ્રન્સ વાળો મુદ્દો આવ્યો અને એન્ટ્રન્સ વાળા મુદ્દામાં એવું થયું કે સ્કૂલ, અને હું કહું છું એન્ટ્રન્સ રાખો, પણ એની સાથે એન્ટ્રન્સ એ સ્કૂલમાં જ પાર્ટ ઓફ ધ એજ્યુકેશન રાખો. તમે જેમ ઓબ્જેક્ટિવ રાખો છો એવું એજ્યુકેશનની અંદર પાર્ટ ઓફ ધ આ રાખો, અને સ્કૂલમાં જ એનું શિક્ષણ આપે, અને સ્કૂલ પદ્ધતિને એવી બનાવો ટેકનોલોજીની મદદથી કે બાળકને બહાર જવું ના પડે, છતાં પણ બાળકનો ઇન્ક્લુઝિવ ગ્રોથ થાય. આ છે, પણ આપણે એ સ્કૂલમાંથી બહાર કાઢીને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન ઉપર છોડી દો. તમે JEE ને નીટ રાખો, પણ તમે એવો પ્રશ્ન પૂછ્યો કે સ્કૂલમાં ભણાવાશે? ના. આ એમને ત્યાં શિક્ષણ આ શિક્ષકો આપી શકે એવી સ્થિતિમાં છે? ના. તો ક્યાં જવું? તો કે પ્રાઇવેટમાં કરશે. એનો આપણે ભોગ બનીએ છીએ. આ સ્થિતિને સુધારવી જ પડશે, નહીતર આનો ભોગ આપણા બાળકો બનશે, એમાં બે મત નથી. બિલકુલ. આપ તમામનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. શિક્ષણનો સોદો ક્યાં સુધી, આ વિષય પર આપણે કરી રહ્યા હતા વાત. અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. JEE 24 કલાક દ્વારા જે સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરોમાં જે પરિસ્થિતિ સામે આવી છે તેને જોઈને હવે શિક્ષણની જે પદ્ધતિ છે, શિક્ષણની જે પ્રણાલી છે, તેની સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. શાળાઓમાં જ જો આ પ્રકારે ખુલ્લેઆમ જે રીતે ફી ઉઘરાવવામાં આવી રહી છે, જે રીતે કોચિંગ ક્લાસ સાથે ટાઈઅપ કરીને વધુ ફી ઉઘરાવવાની, વાલીઓને છેતરવાની જે આખી ઘટનાઓ સામે આવી રહી છે, તેની સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. પરંતુ આમાં વાત એ જ છે કે વાલીઓએ જાગૃત થવું પડશે. તો વાદ વિવાદમાં અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી મને એટલે કે તોરલને આપશો રજા. નમસ્કાર.